માણસ પર વિશ્વાસ કરવો એટલે કે આપણે આપણા મનની ચાવી કોઈના હાથમાં આપી દીધી છે, મતલબ એ માણસના હાથમાં આપી દીધી છે, અને એ વિશ્વાસ જ્યારે તૂટી જાય ને પછી આપણે ફરીથી એમના પર વિશ્વાસ નથી કરી શકતા. કેમ આવું? જો કાચમાં આપણે બધા પોતાની જાતને જોતા જ હોઈએ, કાચમાં પોતાની જાતને જોવી બધાને જ ગમે, પણ કાચ તૂટી જાય પછી એના ટુકડા ઉજાસ આપવાને બદલે ને ક્યાંક ચૂબવા લાગે. સંબંધ છે ને એ કાચ જેવા હોય છે. જો એકવાર વિશ્વાસ તૂટી જાય તો સંબંધ પાછો જોડાય જરૂર, પણ એની અંદર પહેલા જેવી ને ચમક નથી રહેતી. જે સુંદરતા હતી એ કદી જ પાછી નથી આવતી. કેટલું સમજાવી લો, માફી માગી લો કે ફરીથી એકવાર સાથે રહેવાનો પ્રયાસ ભલે ન કરી લો, પણ અંદર એકવાર ખોટી ઇમેજ ઊભી થઈ ગઈ ને તો એ મનની શંકાની તિરાડ હંમેશને માટે રહી જાય છે. વિશ્વાસ છે ને એ સંબંધનો શ્વાસ છે. જેમ શ્વાસ ન હોય તો જીવન ન હોય, એમ વિશ્વાસ ન હોય ને તો સંબંધ તો બિલકુલ જ ના હોય. ટુકડા જોડો પણ એની ધાર હજી પણ રહી જાય છે, યાદ રાખજે. અને એને એ ધાર અચાનક ભાષા, વાણી કે વર્તન થકી ફરીથી ચૂવી શકે છે. એટલે જ તોડવા કરતા સંભાળવામાં વધુ સમજદારી છે દોસ્ત. કેમ કે વિશ્વાસ એ એક કમાયેલી વસ્તુ છે. દયાથી નહીં મળે, વર્તનથી જ પાછી મળશે.